તો એ આકૃતિની તમને પરિમિતિ મળી જશે. તો સૌ પ્રથમ આપણે સ્વાધ્યાય 10.1 એમાં પ્રથમ દાખલો નીચેની આકૃતિ દરેક આકૃતિની પરિમિતિ શોધો. હવે તમારી સમક્ષ સ્ક્રીન પર રકમ આવી ગઈ છે. તેમાં પહેલી રકમ જુઓ a. તો એમાં તમને જેટલી બાજુના માપ આપ્યા છે બધી બાજુના માપનો સરવાળો કરીએ. તો પહેલા આપણે 4 સેમી થી શરૂઆત કરીએ. બરાબર, 4 સેમી. તો પહેલા છે 4 વત્તા, પછી આપણે ઘડિયાળની દિશામાં આગળ વધીએ તો 4 પછી કયું માપ આવશે? 2 સેમી, એટલે વત્તા 2, પછી વત્તા 1 અને વત્તા 5, કારણ કે છેલ્લું માપ છે એ 5 આપેલું છે. તો હવે સરવાળો કરી નાખીએ. 4 ને 2 6, 6 ને 1 7, 7 ને 5 12, એટલે 12 સેમી પરિમિતિ થશે. તો આ હતો પ્રથમ દાખલો કે કોઈ પણ આકૃતિમાં બાજુઓના માપ આપ્યા હોય. હા સર, મારા પપ્પાનો ફોન લઈ જાવ છે ને એને, એટલે હું ઓલા લેક્ચર ને. હા બેટા, રેકોર્ડિંગ ચાલુ, કાંઈ વાંધો નહીં. બરાબર, લેફ્ટ થઈ જાવ. દાખલા નંબર બીજો બી. એમાં 35 સેમી, 23 સેમી, 35 સેમી ને 40 સેમી આપેલું છે. બરાબર, અને પરિમિતિ આપણે શોધવાની છે. તો સૌ પ્રથમ બધાનો સરવાળો લઈ લઈએ. 35 વત્તા 23 વત્તા 35 અને વત્તા 40. ચાલો, આ 35 23 35 40 નો સરવાળો કરવાનો છે. તો પેલા આપણે એને વ્યવસ્થિત આ રીતે લખીએ, સરવાળો કરવામાં સરળતા રહે. 35 23 35 અને 40. ચાલો, 5 ને 3 8, 8 ને 5 13, તેરીઓ તગડો વધી પડી 1. ચાલો, 1 ને 3 4, 4 ને 2 6, 6 ને 3 9, 9 ને 4 13. તો જવાબ આવી ગયો 133 સેમી. દાખલા નંબર બી નો જવાબ આવી ગયો. બરાબર છે. તો આ રીતે જેટલી બાજુઓ આપી હોય એ બધી બાજુઓનો સરવાળો કરો તો તમને તેની પરિમિતિ મળી જશે. હવે દાખલા નંબર સી લઈ લઈએ. તો એમાં પહેલું છે 15 સેમી, પછી બીજું પાછું 15 સેમી, બીજું માપ, ત્રીજું માપ પાછું 15 સેમી, અને ચોથું માપ એ 15 સેમી. ચતુષ્કોણ છે, ચારે બાજુના માપ સરખા છે, એનો મતલબ આપેલ આકૃતિ છે એ સમબાજુ ચતુષ્કોણની છે. ચલો, 15 15 15 15 15 4 વખત 15 ચોકું 60, સીધો જ સરવાળો 60 સેમી. તો આપેલ પરિમિતિ છે, આપેલ દાખલાની પરિમિતિ એ કેટલી થશે? 60 સેમી. હવે લઈ લઈએ, ચોપડીમાં છપાયેલું છે સી પણ છે, દાખલો નંબર ડી. તેની પરિમિતિ આપણે શોધી લઈએ. તો પરિમિતિ બરાબર, ચાલો બધાનો સરવાળો અહીંથી શરૂઆત કરીએ આપણે. તો 4, પાછું 4, ત્રીજું માપે 4, ચોથું માપે 4 અને પાંચમું માપે 4. અને 6 માપ થશે ને ટૂંકમાં. 1 2 3 4 ને 5 માપ. 1 2 3 4 ને 5 માપ. ચલો, 4 ગુણ્યા 5 સીધું 4 5 વખત લ્યો, એનો મતલબ 4 પંચા 20. તો 20 સેમી જવાબ આવી જશે. તો આ જે તમને પહેલો દાખલો છે એમાં માત્ર આકૃતિઓ આપી છે અને એના બાજુઓના માપ આપ્યા છે, અને એની પરથી તમને પરિમિતિ શોધવાની કીધી છે. તો તમારે શું કરવાનું રહેશે? પરિમિતિ બરાબર બધી બાજુઓનો સરવાળો, જે સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે. તો આપણે અહીંયા 4 દાખલા ગણ્યા છે અત્યારે. પછીનો દાખલો લઈ લઈએ. નીચે તમને 2 દાખલા આપેલા છે, ઈ અને એફ. એ આપણે લઈ લઈએ. સ્ક્રીન પર પેલા લઈ લઈએ. ઈ અને એફ લેવાના છે. તો સ્ક્રીન પર ઈ અને એફ દાખલા આવી ગયા છે. બરાબર, હવે આપણે પેલા ઈ લઈ લઈએ પછી એફ લઈ લઈએ. તો ઈ માં શું છે પેલા જોઈ લઈએ.
સૂત્ર આપણું બધાને યાદ હોવું જોઈએ. પરિમિતિ બરાબર બધી બાજુઓનો સરવાળો. તો દરેક બાજુનો આપણે સરવાળો લેવાનો છે. તો શરૂઆત આપણે ગમે ત્યાંથી કરી શકાય. બરાબર, તો અહીંથી શરૂઆત કરીએ આપણે. આ 4 સેમી છે. બરાબર, તો પેલા લખીએ 4. પછી ઘડિયાળની દિશામાં આગળ વધીએ. વત્તા આ માપ છે એ 0.5 સેમી લખીને આપેલું છે. પછી અહીંયા માપ છે 2.5. એવી રીતે અહીંયા આગળ વધીએ ઘડિયાળની દિશામાં, વળી પાછું 2.5. પછી આગળ વધીએ 0.5. જેમ ઓલી બાજુ હતું 0.5 એમ આ બાજુ 0.5. પછી આ માપ લઈ લઈએ, વળી પાછું 4 સેમી. અને છેલ્લી બાજુ છે એ 1 સેમીની છે. હવે આપણે સરવાળો કરવો છે અને અહીં દશાંશમાં પણ સંખ્યાઓ આપેલી છે. તો સૌ પ્રથમ વ્યવસ્થિત સરવાળો કરવો હોય તો 4 છે તો એને આપણે લખશું 4.0. કારણ કે પોઈન્ટ પછી કાંઈ ન હોય તો 0 લખી શકાય. પછી છે 0.5, તો 0 અને પોઈન્ટની નીચે પોઈન્ટ લેવાનો 0.5, જેથી સરવાળો કરવામાં આપણને સરળતા રહે. પછી છે 2.5, તો 2.5. પછી પાછું 2.5, 2.5. પછી છે 0.5 અને પછી છે 4. 4 ને આપણે લખશું 4.0 અને છેલ્લે છે 1 એટલે 1.0. હવે આપણે સરવાળો લઈ લઈએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટની નીચે પોઈન્ટ લેવાથી સરવાળો કરવામાં કેટલી સરળતા રહે. 0 માં 5 એટલે 5, 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 5 20, 20 ને 0 20, 20 ને 0 20 એટલે 20 ની 0 વધી કેટલી પડશે 2. 2 આપણે ઉપર લઈ લઈએ. 2 ને 4 6, 6 ને 0 6, 6 ને 2 8, 8 ને 2 10, 10, 10 ને 4 14, 14 ને 1 15. તો આપણને સરવાળો અહીં મળે છે 15.0. 15.0 અથવા તો એને 15 પણ લખી શકાય, એટલે કે 15 સેમી. તો આ હતો દાખલા નંબર ઈ. બરાબર, જે તમને તીરનું નિશાન કરીને આપેલું છે એ દાખલાની સમજૂતી તમને અહીં આપી છે. હવે લઈ લઈએ એફ. એફ માં તમે જો સ્વસ્તિક આપેલો છે. બરાબર, શુભ કાર્યમાં આપણે દોરીએ છીએ સ્વસ્તિક ઈ, અને આ સ્વસ્તિકમાં આપણે બધા જ માપ લખવાના છે. તો સૌ પ્રથમ આપણે શરૂઆત ક્યાંથી કરીએ, તો અહીંથી કરી નાખીએ 1 સેમી થી. તો 1 સેમી થી શરૂઆત કરી નાખીએ. પરિમિતિ બરાબર અહીંથી શરૂઆત કરીએ છીએ 1. હવે ઘડિયાળની દિશામાં આગળ વધીએ 1 + 3. બરાબર છે. પછી આ 4 સેમી હોય, બરાબર, અને એમાં તમારે આ 1 સેમી છે એ કાઢી નાખવાનું છે. આ ટોટલ છે એ 4 છે, એમાંથી 1 સેમી છે એ કાઢી નાખવાનું છે. તો કેટલું માપ રહેશે એ તમને ખબર હોવી જોઈએ, કારણ કે આ જે માપ છે એ પાછું આખું લેવાનું હોય તો 4 સેમી થશે. તો એમાંથી 1 સેમી આ કાઢી નાખીએ, આ ભાગ 1 સેમી વાળો કાઢી નાખીએ, અને આ ભાગ 1 સેમી વાળો કાઢી નાખીએ, એટલે 2 સેમી રહેશે. બરાબર છે. તો 2 સેમી ભાગ આપણે લઈ લઈએ. એટલે 4 1 + 3 વત્તા અહીં તમે જોઈ શકો છો 2 સેમી આપેલું છે. આ જે છે એ 2 સેમી છે. જો આ ભાગ, બરાબર. તો સામે જે માપ હોય એ જ માપ આપણે લેવાનું રહેશે. ખરેખર આખું માપ શું છે એ પહેલા જોઈ લઈએ. ચાલો 1 એટલે આ 1. બરાબર, ટોટલ માપ તમને 4 સેમી આપેલું છે. એમાંથી 1 અને 1 બાદ થઈ જશે એટલે 2 સેમી વધશે, એટલે 2. ત્યારબાદ આખું માપ છે એ 3 સેમી. ત્યારબાદ આખું માપ છે એ 4 સેમી. ત્યારબાદ 1. ત્યારબાદ જો હવે પાછું માપ આવ્યું છે, ધ્યાન રાખજો. હવે પાછું આખું માપ લેવાનું છે, એટલે કે 3 સેમી વત્તા આટલું માપ લેવાનું છે 2 વત્તા આટલું માપ લેવાનું છે 3. ત્યારબાદ આ આખું માપ એટલે કે 4. ત્યારબાદ આ 1
પછી પાછું 3, પછી જે નાનો ભાગ જે અહીંયા તો એવો જ ભાગ અહીંયા છે 2 સેમી નો, હવે તમને સમજાઈ ગયું હશે. ત્યારબાદ આ 3, આખો ભાગ 4, નાનો ભાગ 1, ત્યારબાદ આ ભાગ આવશે 3, ત્યારબાદ આવશે 2, ત્યારબાદ આવશે 3, અને ત્યારબાદ છેલ્લો ભાગ આવશે 4. તો આ તમામનો સરવાળો આપણે કરવાનો રહે છે. તો આપણે સરવાળો લઈ લઈએ, ઉપરથી કરતા જઈએ. 3 ને 1 4 ને 2 6 ને 3 9 ને 4 13 ને 1 14 ને 3 17, 17 ને 2 19, 19 ને 3 22, 22 ને 4 26, 26 ને 1 27, 27 ને 3 30, 30 ને 2 32, 32 ને 3 35, 35 ને 4 39, 39 ને 1 40, 40 ને 3 43, 43 ને 2 45, 45 ને 3 48, 48 ને 4 52. તો અહીં તમને સ્વસ્તિક દરેક બાજુએથી ગણો તો તમે જો તમને 52 છે એ દરેક બાજુએથી ગણીએ તો તમને ખ્યાલ આવી જશે કે શું જવાબ આવે છે. હવે આમાં ખાસ ધ્યાન નહીં રાખવાનું, જે નાના માપ છે ને ઈ ભૂલાય નહીં, કારણ કે તમને જે ત્રીજું માપ લીધું છે મેં ઈ 2 સેમી લીધું છે. 2 સેમી કેમ આવી તમને ખબર હોવી જોઈએ, ખાસ તો ઈ છે. કારણ કે 2 સેમી નો ખ્યાલ આવે અને તમે ત્યાં જુદું માપ લખી નાખો તો જવાબ છે ઈ ખોટો પડવાની શક્યતા વધારે છે. હવે આ સ્વસ્તિકનો દાખલો અહીંયા પૂર્ણ થાય છે, બરાબર. તો પેલો દાખલો આપણે જોઈ લીધો. હવે આપણે નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. હવે છે બીજો દાખલો. સ્ક્રીન પર તમે સ્વાધ્યાય 10.1 નો બીજો દાખલો જુઓ તે આપણે લઈ લઈએ રકમ. દાખલા નંબર 2 લઈ લઈએ. એની રકમ વાંચીએ. 40 સેમી લંબાઈ અને 10 સેમી બાજુઓ ધરાવતા એક લંબચોરસ ડબ્બાનું ઢાંકણ ચારે બાજુથી ડબ્બા સાથે ટેપ વડે બંધ કરેલ છે. તો જરૂરી ટેપની લંબાઈ, ટેપ છે એ ડબ્બાની ઢાંકણાની ચારે બાજુ, એનો મતલબ શું થયો? પરિમિતિ થઈ. તો પરિમિતિ આપણે શોધવાની છે, બરાબર. તો પરિમિતિ કઈ રીતે શોધી શકીએ એ આપણે જોઈએ. પેલા આકૃતિની મદદથી સમજીએ. આ એક લંબચોરસ ઢાંકણ છે, બરાબર, ડબ્બાનું. હવે એમાં લંબાઈ 10 સેમી આપેલી છે, 40 સેમી લંબાઈ 40 સેમી આપેલી છે અને 10 સેમી બાજુ, એટલે કે આ બાજુ છે એ 10 સેમી. લંબચોરસ છે એટલે સામસામેની બાજુ સરખી થશે, એટલે આ 40 સેમી અને આ સામસામે એટલે 10 સેમી. તો હવે ટેપની લંબાઈ સરળતાથી તમે શોધી શકશો. ચારે બાજુનો સરવાળો કરી નાખો તો પેલા 40 પછી 10, 40 વત્તા 10 વત્તા 40 વત્તા 10, તો સરવાળો કરીએ. 40 ને 10 50, 50 ને 40 90, 90 ને 10 100. તો 100 સેમી લંબાઈની ટેપની જરૂર પડશે. આ તો ખૂબ સરળ દાખલો છે. તમને લંબાઈ આપી છે અને પહોળાઈની જગ્યાએ બાજુ આપી છે, તે પરથી તમે દાખલો ગણી શકશો. ત્યારબાદ ત્રીજો દાખલો લઈ લઈએ. ત્રીજા દાખલામાં એવું કીધું છે, એક ટેબલ ઉપરની સપાટીની લંબાઈના માપ 2 મીટર ને 25 સેમી અને 1 મીટર ને 50 સેમી છે. તો પરિમિતિ કેટલા થાય? હવે તમને ટેબલ આપેલું છે, એની ઉપરનું સપાટી આપેલી છે. તો પેલા આપણે ટેબલ લઈ લઈએ. આ રીતે ટેબલ ઉપર આપેલું છે. એમાં લંબાઈના માપ 2 મીટર અને 25 સેમી અને બીજું માપ છે 1 મીટર 50 સેમી. પેલા તો બંને માપ વ્યવસ્થિત લખીએ. 2 મીટર ને 25 સેમી એને આપણે લખશું દશાંશ સ્વરૂપે 2.25.
કે તમે જાણો છો 100 સેમી બરાબર 1 મીટર. તો અહીંયા તો 25 સેમી છે એટલે પોઈન્ટ પછી 25 લખેલા છે બરાબર. પછી 1 મીટર 50 સેમી ને આપણે લખશું 1.50 મીટર. જેમ આને 2.25 મીટર લખ્યું તેમ ઓલાને 1.50 મીટર. હવે તમને ખબર પડી જશે અહીંયા 2.25 તો અહીંયા 2.25 મીટર આવશે. અહીંયા 1.50 તો અહીંયા પણ 1.50 મીટર આવશે. હવે પરિમિતિ શોધવી બહુ સરળ થઈ ગઈ છે. પરિમિતિ બરાબર ચારે બાજુનો સરવાળો લઈ લઈએ તો 2.25 વત્તા 1.50 વત્તા 2.25 વત્તા 1.50. સરળતા ખાતર આપણે સીધો સરવાળો લઈએ ઉભો 2.25 1.50 2.25 1.50. હવે તમને સરવાળો કરવો સરળ રહેશે. 5 ને 5 10 10 ની 0 વધી પડી 1 2 ને 1 3 3 ને 5 8 8 ને 2 10 10 ને 5 15 15 5 વધી પડી 1 2 ને 1 3 3 ને 1 4 4 ને 2 6 6 ને 1 7. જવાબ આવી ગયો છે 7.50 મીટર. બરાબર છે. આ જવાબને તમારે મીટર ને સેમીમાં ભેગો લખવો હોય તો પણ તમે લખી શકો છો. તો એને તમારે લખવું હોય તો 7 મીટર અને 50 સેમી. આ રીતે પણ તમે જવાબ લખી શકો છો. તો આ હતો દાખલા નંબર 3. તમારે પરિમિતિ આવે એટલે તમામ બાજુઓનો સરવાળો કરવાનો રહેશે. હવે આપણે જોઈ લઈએ દાખલા નંબર 4. 4 ની રકમ આપણે લઈ લઈએ. 32 સેમી લંબાઈ અને 21 સેમી પહોળાઈ ધરાવતા એક ફોટોગ્રાફ ની ફ્રેમ બનાવવા માટે કેટલી લંબાઈની લાકડાની પટ્ટી જોઈશે. હવે અહીંયા પહેલા તો લંબચોરસ છે એ ખબર પડી ગઈ છે તમને બરાબર. એટલે સૌથી પહેલા આપણે એ લઈ લઈએ લંબચોરસ. આ રીતે એક ફોટો ફ્રેમ છે. તેમાં લંબાઈ છે એ 32 સેમી છે અને પહોળાઈ 21 સેમી છે. એનો મતલબ આ જે માપ છે એ 21 સેમી છે. આની ફરતે ફ્રેમ બનાવી છે લાકડાની બરાબર. આમ લાકડાની ફ્રેમ છે એ બનાવી છે. તો ખરેખર આપણે એની પરિમિતિ શોધવી પડશે. તો આપણે જે લંબાઈ ગોતવી છે એ કેટલી લાકડાની પટ્ટીની લંબાઈ જોઈ લઈએ આપણે. લાકડાની પટ્ટીની લંબાઈ લંબચોરસ છે સામ સામે સરખું થશે એટલે આ પણ 32 થશે ને આ 21 થશે. તો સરવાળો કરીએ 32 વત્તા 21 વત્તા 32 વત્તા 21. સરવાળો કરી નાખીએ તો 2 ને 1 3 3 ને 2 5 5 ને 1 6 2 ને 3 5 5 ને 2 7 7 ને 3 10 106 સેમી લંબાઈની લાકડાની પટ્ટી લેવાની પછી તમારે એની બધી લંબાઈ અને પહોળાઈ બનાવવાની રહેશે. તો આ હતો દાખલા નંબર 4 જે આપણે આ રીતે ગણી શકીએ છીએ. હવે લઈ લઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5 માં જુઓ લંબચોરસ આકારના જમીનના ટુકડાની લંબાઈ 0.7 કિમી અને પહોળાઈ 0.5 કિમી છે. એટલે લંબચોરસ આકારનો જમીનનો ટુકડો છે એમાં આટલી લંબાઈ અને પહોળાઈ આપેલી છે. એને ચારે તરફથી તારની 4 હાર વડે બંધ કરવા માટે એટલે કે ફેન્સિંગ કરવાનું છે બરાબર. ખેતર જેવું છે ટુકડો અને તમારે એને ફેન્સિંગ કરવાનું છે. એટલે કઈ રીતે છે એ તમને સમજાય. આ એક લંબચોરસ ખેતર છે બરાબર. એમાં તમને જે માપ આપેલા છે એ લઈ લઈએ. લંબાઈ છે એ 0.7 કિલોમીટર આપેલી છે. આટલું લંબાઈ છે અને પહોળાઈ છે એ 0.5 કિલોમીટર આપેલી છે. હવે તમારે એની ફરતે વાડ કરવાની છે, ફેન્સિંગ કરવાની. તો કેટલા લંબાઈની તાર જોશે એ આપણને પૂછ્યું છે. તો સીધું જ આપણે લઈ લઈએ તારની લંબાઈ એટલે કે પરિમિતિ.
આ 0.7 છે તો આ પણ 0.7 છે અને આ પણ 0.5 થઈ જશે. તો સરવાળો કરીએ 0.7 પછી 0.5 પછી પાછું 0.7 અને પછી આવશે 0.5. ચાલો સરવાળો કરવો હોય તો વળી પાછું મેં કીધું એમ ઊભો સરવાળો કરશો તો વધારે સરળતા રહેશે. 0.7 વત્તા 0.5 વત્તા 0.7 વત્તા 0.5. પોઈન્ટની નીચે પોઈન્ટ આવવું જોઈએ. ચાલો સરવાળો 7 ને 5 12, 12 ને 7 19, 19 ને 5 24, 24 ચોગડો પોઈન્ટ કરી નાખીએ. વધી પડી 2 તો 2 ના 2 એટલે 2.4 કિમી. બરાબર, એટલે 2.4 કિમી લંબાઈ ફેન્સિંગ એટલે કે તાર આપણે જોઈએ. હવે તમને જે આગળ પાછી કંઈક કીધું છે કે રકમ આપેલી છે, બરાબર, કે લંબાઈ ને પહોળાઈ તો આપેલી છે, ચારે તરફથી તારની 4 હાર વડે તો એક હાર કરવાનું ખર્ચ, એક હાર તમે કરો તો 2.4 કિમી એટલે હાર લઈ લઈએ, બરાબર, અને કિમી લઈ લઈએ. એક હાર માટે 2.4 કિમી તો આવી આપણે 4 હાર કરવાની. જો રકમ આપેલું છે 4 હાર કેટલું થશે તો સીધો જ આપણે લઈ લઈએ 4 ગુણ્યા ગુણાકાર. આ તમને ખબર હોવી જોઈએ. 4 ગુણ્યા 2.4 બેનો ગુણાકાર થશે છેદમાં 1, પણ આપણે લખીએ કે ન લખીએ ચાલશે. તો 4 ગુણ્યા 2.4 નો ગુણાકાર એટલે કે આ રીતે 2.4 ગુણ્યા 4 ચોકે ચોકે 16 પોઈન્ટ લઈ લઈએ. વધી પડી 1, 4 દુ 8 ને 1 9 એટલે 9.6 કિમી લંબાઈનો તાર જોશે, જેથી 4 વખત વાડ કરી નાખીએ અને ફેન્સિંગ કરી શકાય છે. તો આ રીતે 5મો દાખલો ગણી શકાય છે. હવે લઈ લઈએ 6થો દાખલો. દાખલા નંબર 6 લઈ લઈએ. છઠ્ઠા દાખલાની રકમ કેવી આપી છે? નીચેના દરેક આકારની પરિમિતિ શોધો. એટલે કે તમારે જે માપ બાજુ આપેલા માપ આપેલા છે એ પ્રમાણે તમારે પરિમિતિ શોધવાની છે. એમાં પહેલું એ જુઓ, એમાં ત્રિકોણની પરિમિતિ છે. તો પેલા આપણે ત્રિકોણ લઈ લઈએ. હવે એમાં બાજુઓના માપ આપેલા છે એ પ્રમાણે આપણે લખી નાખીએ. એક માપ છે એ 3 સેમી આપ્યું છે, બીજું માપ છે એ 4 છે અને ત્રીજું માપ છે એ 5. આ તો બહુ સરળ છે. સીધું જ ત્રિકોણની પરિમિતિ ત્રણે બાજુનો સરવાળો 3 + 4 + 5, 3 ને 4 7, 7 ને 5 12 એટલે સીધો જવાબ આવી ગયો 12 સેમી. તો આ હતો પ્રથમ દાખલો. એવી રીતે લઈ લઈએ બીજો દાખલો બી. 9 સેમી લંબાઈ બાજુ વાળો સમબાજુ ત્રિકોણ. એટલે આ જે ત્રિકોણ છે ને એની બાજુની લંબાઈ બધી સરખી છે, બરોબર. તો એનો બધાને માપ લખવા હોય તો 9 9 9 ત્રણે બાજુ 9. તો આની તો પરિમિતિ તમે સરળતાથી ગોતી શકો. પરિમિતિ બરાબર સીધું 9 + 9 + 9, 9 તેરી 27. સીધો જ જવાબ આવી ગયો 27 સેમી. હવે લઈ લઈએ સી. સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિ, સમ એટલે સરખું, દ્વિ એટલે બે, બે બાજુ સરખી હોય એવો ત્રિકોણ છે, જેની સમાન બાજુની લંબાઈ 8 સેમી છે. તો એવો ત્રિકોણ આપણે લઈ લઈએ. તો બે સમાન બાજુ લઈ લઈએ, બરાબર, 8 સેમી. તો આ 8 સેમી લઈ લઈએ, આ 8 સેમી લઈ લઈએ અને ત્રીજી બાજુ 6 લઈ લઈએ. તો આની પરિમિતિ આપણે શોધવી હોય તો ત્રણેય બાજુનો સરવાળો 8 + 8 + 6, કારણ કે બે બાજુ સમાન છે, સમદ્વિ બાજુ છે.
8 ને 8 16, 16 માં 6 ઉમેરો એટલે 22 સેમી, જે આપણો જવાબ છે. તો આ રીતે આપણે દાખલા નંબર 6 છે એ ગણી શકીએ છીએ. હવે લઈ લઈએ દાખલા નંબર 7. સાતમા દાખલાની રકમ તમને આપેલી છે, જેની બાજુઓના માપ 10 સેમી, 14 સેમી ને 15 સેમી હોય તેવા ત્રિકોણની પરિમિતિ શોધો. તો પેલા ત્રિકોણ લઈ લઈએ. બરાબર, એમાં એક માપ છે એ તમને 10 સેમી આપેલું છે, બીજું માપ છે એ 14 છે અને ત્રીજું માપ છે એ 15 છે. તો પરિમિતિ શોધવાની છે. તો સીધું જ ત્રિકોણની પરિમિતિ બરાબર, સૂત્ર આખું લખવું હોય તો શું આવશે? બાજુઓનો, બધી બાજુઓનો સરવાળો. તો બધી બાજુઓનો સરવાળો એટલે આમાં તમને આપી છે બધી લઈ લઈએ, 10 + 14 + 15. બરાબર, તો 10 ને 14 24, 24 માં 15 ઉમેરવાના છે. તો 10 ને 14 ને 10 24, 24 ને 5 29 ને 10 39 સેમી આપેલ ત્રિકોણની પરિમિતિ થાય છે. તો દાખલા નંબર 7 છે એ આપણે આ રીતે ગણી શકીએ છીએ. બરાબર, હવે લઈ લઈએ દાખલા નંબર 8. ષષ્ઠકોણની પરિમિતિ શોધવાની છે. ષષ્ઠકોણ એટલે 6 બાજુ હોય એને ષષ્ઠકોણ કહેવામાં આવે છે. બરાબર, અહીંયા આપણે ષષ્ઠકોણ પણ દર્શાવી શકીએ છીએ. ષષ્ઠકોણ તમને આ સ્ક્રીન પર દેખાય છે, જેમાં 6 બાજુ આવેલી હોય. ષષ્ઠકોણ એટલે 6, તો દરેકના માપ 8 મીટર છે. તો 8 મીટર, આ 8, આ 8 અને આ 8, તમામ 8 મીટર છે. હવે એની પરિમિતિ શોધવી બહુ સરળ છે. તો સીધું જ લખીએ આપણે, નિયમિત. નિયમિત એટલે બધી બાજુ સરખી હોય. નિયમિત ષષ્ઠકોણ ની પરિમિતિ. આને બહુ સરળતાથી લખવું હોય તો સીધું જ 6 બાજુ છે એટલે 6 ગુણ્યા માપ આપેલું છે, કેટલું છે? 8. તો 8 × 6 = 48, સીધું જ તમે લખી શકો 48 સેમી. કારણ કે 6 ગુણ્યા બાજુનું માપ, આ બાજુનું માપ છે, અને સૂત્ર પ્રમાણે 6 વખત સરવાળો કરવો હોય એટલે મતલબ 6 વડે ગુણી નાખીએ તો સીધું જ આપણને જવાબ 48 સેમી મળી જશે. હવે લઈ લઈએ દાખલા નંબર 9. નવમા દાખલાની રકમ છે 20 મીટર પરિમિતિ વાળા એક ચોરસની એક બાજુનું માપ શોધો. હવે અહીંયા પહેલા તો ચોરસ છે, તો આપણે ચોરસ લઈ લઈએ. તો ચોરસ છે, બરાબર, એની પરિમિતિ 20 મીટર છે. એટલે સૂત્ર લખીએ, ચોરસની પરિમિતિ બરાબર ચારેય બાજુનો સરવાળો. હવે અહીંયા તમને ચારેય બાજુ સરખી જ છે, કારણ કે આપેલ છે એ ચોરસ છે. ચોરસની બધી બાજુ કેવી હોય? સમાન હોય. આ બધી બાજુ સરખી હોય. તો એની પરિમિતિ આપી દીધેલી છે, તો આપણે લખી નાખીએ. તેથી 20 બરાબર. હવે આપણે ચારેય બાજુ છે એમાંથી કોઈ એક બાજુ ધારી લઈએ. માની લો કે એક બાજુ x છે, તો બધી બાજુ x જ થશે. તો ચારેય બાજુનો સરવાળો x + x + x + x, તો સીધો જ સરવાળો થશે 4x. હવે આપણે x ને સૂત્રનો કરતા બનાવીએ તો સામેની સાઈડ તો 20 છે, પણ 4 છે આની નીચે વ્યા જશે. તો 20/4, 4 ના ઘડિયામાં 20, 4 × 5 = 20, એટલે જવાબ આવી ગયો 5 સેમી. હવે આપણે આનો તાળો મેળવી લઈએ.
બધી બાજુના માપ સમાન જ થશે કારણ કે ચોરસ છે. 5 5 5 5 સરવાળો કરીએ 5 ને 5 10 10 ને 5 15 15 ને 5 20. તો હવેથી જ્યારે પણ તમને ચોરસની પરિમિતિ આપે બરાબર તો તેને ભાગ્યા સીધું 4 કરી નાખો તો તેની બાજુનું માપ મળી જશે. એટલે આમ તો સીધું જ લખી શકાય ચોરસની પરિમિતિ બરાબર ચારે બાજુનો સરવાળો, અથવા તો એવું લખી શકાય કે કોઈ પણ એક બાજુ મેળવવી હોય તો પરિમિતિ ભાગ્યા 4 કરી શકાય છે. તો આ હતો 9મો દાખલો. ત્યારબાદ લઈ લઈએ 10મો દાખલો. નિયમિત પંચકોણ ની પરિમિતિ 100 સેમી છે. પંચકોણ અહીંયા આપ્યું છે. આપણી અહીંયા પંચકોણ નથી તો આપણે જાતે દોરી લઈએ. બરાબર, તો પંચકોણ એટલે શું? તો પહેલા તો ત્રિકોણ જેવી રચના દોરવાની, પછી આ રીતે નીચે ચોરસ જેવી રચના દોરવાની. તો જુઓ 1 2 3 4 અને 5 નિયમિત છે એટલે બધી બાજુ સરખી હોય એવો પંચકોણ દોરવાનો. તો અગાઉના દાખલા ગણ્યા તે જ રીતે નિયમિત પંચકોણ ની પરિમિતિ બરાબર શું આવશે? સૂત્ર પાંચેય બાજુનો સરવાળો. એટલે આમ તો ખરેખર પરિમિતિ આપી છે ને 5 વડે ભાગી નાખીએ તો એક બાજુ મળી જશે, પણ આપણે વ્યવસ્થિત લખવું હોય તો બધી બાજુને આપણે x લઈ લઈએ કારણ કે સમાન છે, નિયમિત છે. તો અહીંયા પરિમિતિ આપેલી છે 100 બરાબર, એ લખી છે બરાબર 5 બાજુ x વત્તા x વત્તા x વત્તા x અને વત્તા x. કેટલી વખત x છે? 5 વખત, એટલે 5x. તો હમણાં કહ્યું એમ જ x ને સૂત્રનો કરતા બનાવો તો કુલ પરિમિતિ છેદમાં 5 એટલે કે 5 વડે ભાગી નાખીએ. 5 બાજુ છે એટલે 5 વડે ભાગી નાખીએ તો 20 પંચા 100. તો જવાબ આવી ગયો 20 સેમી. તાળો પણ મેળવી શકો. હવે દરેક બાજુ જો 20 સેમી ની હોય તો બધાનો સરવાળો કરો. 20 ને 20 40, 40 ને 20 60, 60 ને 20 80, 80 ને 20 100. તો 100 તો અહીંયા છે, જેથી આપણને જવાબ છે એ પરફેક્ટ મળી જાય છે. તો આ રીતે તમે